હોળી અને ગરમી બંનેનું આગમન થાય એટલે ઠંડી ઠંડી ઠંડાઈ તો બનાવવી જ પડે ને. તેમાં પણ જો એવું ઠંડાઈ સિરપ બનાવી લઈએ જે બનાવીને 3 થી 4 મહિના સુધી સ્ટોર કરી શકાય અને બજારના સિરપ કરતાં ખૂબ જ સસ્તું, પ્રિઝર્વેટિવ એસેન્સ વગરનું અને 100% નેચરલ. અને બસ 2 જ મિનિટમાં દૂધમાં સિરપ એડ કરતાં જ આપણી ઠંડાઈ તૈયાર થઈ જાય. અને હા, આમાં કંઈ ચાસણી લેવાની ઝંઝટ પણ નથી, એટલે તે ચિંતા તો બિલકુલ ન કરતા. તો ચલો જલ્દીથી આજની આ ઠંડાઈ સિરપની રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલાં એક મિક્સિંગ બોલ લઈ લઈશું. તો આમાં આપણે અમુક ડ્રાય ફ્રૂટ્સ, સીડ્સ અને અમુક વસ્તુઓને પલાળવાની છે. સૌથી પહેલાં 3 ટેબલ સ્પૂન અને વજનમાં 30 ગ્રામ બદામ લઈ લઈશું. 2 ટેબલ સ્પૂન પિસ્તા વજનમાં 20 ગ્રામ તે પણ ઉમેરીશું. સાથે જ 3 ટેબલ સ્પૂન એટલે કે 30 ગ્રામ કાજુ લઈ લઈશું. તો આજની આ રેસીપીમાં માપ ખૂબ જ જરૂરી છે, કેમ કે તે જ પ્રમાણે આપણે ખાંડ પણ લઈશું. 1 ટેબલ સ્પૂન કોળાના બીજ એટલે કે પમ્પકિન સીડ્સ અને 1 ટેબલ સ્પૂન તરબૂચના બી એટલે કે મગજતરીના બી. સાથે જ 2 ટેબલ સ્પૂન વરિયાળી લીધી છે અને 1 ટેબલ સ્પૂન ખસખસ. આ બધી જ વસ્તુ ટેબલ સ્પૂનના માપથી લીધી છે, એટલે મોટી ચમચીના માપથી. 8 થી 10 ઇલાયચી ઉમેરીશું અને સાથે જ 15 થી 20 જેટલા કાળા મરી. જો તમે બાળકો માટે બનાવતા હો અને તેમને તીખાશ ઓછી ભાવતી હોય તો ઓછા ઉમેરવા, પણ મરીની તાસીર પણ ઠંડી જ હોય છે. હવે આ બધી જ વસ્તુ સરસ રીતે ડૂબી જાય તેનાથી થોડુંક વધારે પાણી આમાં ઉમેરવાનું છે. બધી વસ્તુને મિક્સ કરીશું અને આને ઓછામાં ઓછા 5 થી 6 કલાક તો પલાળીને રાખવાનું જ છે. હવે કેસર નાખવું ઓપ્શનલ છે, તો આને પણ પલાળીને રાખી દઈશું. તો જો તમારે આ રીતે સિરપ ન તૈયાર કરવું હોય તો મેં ઇન્સ્ટન્ટ ઠંડાઈ પાવડરની રેસીપી પણ શેર કરી છે, તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તે તમે જરૂરથી ચેક કરજો. 6 કલાક પછી આપણે ચેક કરીએ તો ડ્રાય ફ્રૂટ્સ એકદમ જ સરસ ફૂલી ગયા છે. પાણી પણ એકદમ જ ઓછું થઈ ગયું છે. તો આ રીતે એકદમ જ સરસ પલળેલા હશે તો તે સરસ રીતે ક્રશ પણ થશે અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. તો આમાં વધારે પડતું પાણી નથી, એટલે પાણી સાથે જ આમાં આપણે આને ઉમેરી દઈશું. જો તમારા આ મિક્સચરમાં થોડુંક વધારે પડતું પાણી હોય તો તેને કાઢી લેવું, એટલે પલાળતી વખતે વધારે પાણી ઉમેરવાની જરૂર નથી. હવે ઠંડાઈ સિરપમાં 12 જેવા સિરપ જેવો જ કલર જોઈતો હોય તો 2 થી 3 મોટી ચમચી આમાં ગુલકંદ જરૂરથી ઉમેરજો. અને ગુલકંદ ના હોય તો તાજી અથવા તો સુકાયેલી ગુલાબની પાંદડીઓ પણ ઉમેરી શકો છો. હવે આપણે એકદમ જ સરસ આની પેસ્ટ તૈયાર કરી લઈશું. એકદમ જ સ્મૂધ પેસ્ટ. તો એકદમ જ ઘાટી, લચકા પડતી અને સ્મૂધ પેસ્ટ તૈયાર થઈ જશે. અને આ જરા પણ દરદરી નથી, કેમ કે આપણે ડ્રાય ફ્રૂટ્સને એકદમ જ સરસ રીતે પલાળેલા છે. તો જો તમારે સિરપ નથી તૈયાર કરવું અને ઇન્સ્ટન્ટ ઠંડાઈ બનાવી છે તો આમાં દૂધ અને ખાંડ ઉમેરી ઠંડાઈ તૈયાર કરી શકો છો. પણ અત્યારે તો આપણે ઠંડાઈ સિરપ તૈયાર કરવાના છીએ. તેના માટે એક પેન ગેસ ઉપર મૂકી દઈશું અને આમાં 1.5 કપ ખાંડ ઉમેરીશું. તો આજે આપણે જે માપથી બધી વસ્તુઓ લીધી છે તેના માટે 1.5 કપ ખાંડ બરાબર માપ છે. અને સાથે જ 1 અને 1/4 કપ પાણી ઉમેરવાનું છે. હવે તમને થશે કે આ તો વધારે પડતું પાણી છે, પણ આ એકદમ જ પરફેક્ટ માપ છે. જે આપણે પેસ્ટ તૈયાર કરી છે તેને આમાં એકદમ જ સરસ રીતે કૂક કરવાની છે. હવે સૌથી પહેલાં આપણે સતત આને ચલાવતા જઈશું અને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે આને કૂક કરવાનું છે. ખાંડ ઓગળી જાય અને આ રીતે ઉકળવા લાગે, બબલ્સ આવી જાય એટલે તેમાં કેસર ઉમેરી દઈશું. હવે આપણે જે પેસ્ટ તૈયાર કરી છે તેને આમાં ઉમેરી દઈએ. તો જો તમે આ પહેલી જ વખત બનાવતા હશો કે પછી આની પહેલાં તમે આ રીતની કોઈ પણ રેસીપી તૈયાર નથી કરી તો પણ આ એકદમ જ પરફેક્ટ તૈયાર થશે. હવે 2-3 ચમચી જેટલું મિક્સર જારમાં પાણી નાખી અને તે પણ આમાં ઉમેરી દીધું છે. હવે આપણે આને સતત મિક્સ કરવાનું છે. આમાં જે આ અત્યારે ગાંઠા દેખાઈ રહ્યા છે તે થોડીક જ વારમાં ઓગળી જશે અને આ રીતે એકદમ જ ઘટ મિક્સચર થવા લાગશે. અને તમે જોઈ શકો છો આમાં સરસ શાઇન પણ આવવા લાગી છે. આને ઉકળતા લગભગ 8 થી 10 મિનિટ થઈ ગઈ છે અને આ પહેલાં કરતાં ઘાટું થઈ ગયું છે.
તો હવે ચેક કરી લઈએ કે આપણું આ સિરપ તૈયાર છે કે નહીં. તો ચમચીને આ રીતે ઊંધી કરી તેને કોટ કરીશું સિરપથી, અને ચમચી આડી કરીએ તો પણ આ સિરપનું કોટિંગ એવું જ રહે છે, એકદમ ઘાટું. એટલે આપણું આ ઠંડાઈ સિરપ તૈયાર છે. હવે જેમ તે ઠંડુ થશે થોડુંક વધારે ઘટ પણ થશે, એટલે આપણે ગેસ ઉપરથી તેને ઉતારી લઈશું અને એકદમ જ ઠંડુ થવા દઈશું. જ્યારે તે એકદમ જ ઠંડુ થઈ જાય પછી સ્ટરીલાઇઝ કરેલી બોટલમાં આપણે તેને ભરી દઈશું. અને તમે આને ફ્રીઝમાં ઓછામાં ઓછા 3થી 4 મહિના તો આરામથી સ્ટોર કરીને રાખી શકો છો. આ બિલકુલ બગડતું નથી. તો જો એક વખત આ રીતે ઠંડાઈ સિરપ બનાવીને રાખી દીધું તો મહિનાઓ સુધી આરામ. અને જ્યારે પણ મન થાય તેને ફ્રીઝમાંથી બહાર કાઢો, 1 ગ્લાસ દૂધમાં 1 મોટો ચમચો આ સિરપ એડ કરો, કાં તો મિક્સર કે બ્લેન્ડરમાં ફેરવી દો અને બસ આ એકદમ જ ઠંડાઈ તૈયાર છે. ઉપરથી થોડાક ડ્રાય ફ્રૂટ્સ અને ગુલાબની પાંદડીઓથી તેને ડેકોરેટ કરશું અને આપણી આ ઠંડાઈ તૈયાર છે. આશા કરું છું આજની આ રેસીપી પસંદ આવી હશે, અને જો પસંદ આવી હોય તો તેને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો, અને ચાર્મિસ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ પણ. સૌને જય શ્રી કૃષ્ણ.